ડુંગળી કી આય તમ વચોતે ને આવજી જબર ઓવરાવતી હતી આમ તો નહીં હા મમ્મા કેટલા વાગે 12 વાગે અરે આતે હું તાણી આ નાટુ પણ ભૂખ લાગી સમય બાટલ લઈને આવી ગયા છે જો ગાઈસ બાટલ ટુકડા કરી દીધા જો ખાવાને બપોર પડ્યો ને રોધવાને તડકો મારો બપોર हेलो गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यू ब्लॉग गाइस स्वागत है आप सभी का मेरे नए ब्लॉग में तो गाइस हाल में 9:30-10 वागी गया है और फाइनली આપણે લેટ પણ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો મસ્ત એવી સવાર થઈ ગઈ મસ્ત મોર્નિંગ થઈ ગયું ચાય બાય પી મસ્ત રેડી થઈ ગયા મસ્ત બ્લોગ સરસ એક મજાનો આજનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો ગાઈસ આજ તો આપણે ક્યાંય જવાનું નથી આપણે ફાઇનલી ઘરે જ છીએ તો આ બાજુ ચલો ફટું ગુડ મોર્નિંગ કરીએ ગુડ મોર્નિંગ જય માતાજી બોલો હું ચાલે છે કોઈ ના ખેતરમાં જઈને આવી નહીં તો ફ્રેશ થઈને પાલી જાય છીએ હવે દાણા મૂકીએ વહેલા વહેલા નહીં ધોઈને રેડી થઈ ગયા શું વાત છે થોડા બોધ્યા થોડા ચા લીધી એ બધું કામકાજ કરીને ઘેર આવ્યો એવું નહીં તો રેડી થઈને દાળ મૂકીએ એવું સરપંચ ગુડ મોર્નિંગ સરપંચ શું કરે છે ઓહો ઓહો મહેમાન આવશે તો ગાઈસ છે ને આજે અમારા ઘેર મહેમાન આવશે એટલે મહેમાનો કોણ આવે છે રોજ અમે મહેમાન ગતિ જતા હતા ને આજે અમારા રજા છે એટલે અમારા ઘરે મહેમાન આવશે કોણ આવે અમારા મોમો હારો ને મમ્મી હારો એટલે ગાઈસ અમારા મામા અને મારા મામી બે આવે છે જો અમાર સરપંચ મોમા ને મમ્મી તો ગાઈસ ઘણા દિવસ ના ના મામા ને મામી કીધું મમ્મી કે મમ્મી એવું નહીં કહેતા ગાઈસ છે ને અમારા મામા એટલે અમારા એકના એક મામા છે એટલે મારા મમ્મીના બ્રધર એટલે મારા મામા અને મામી બે આવે છે આજે ઘણા દિવસ છે સ્પેશિયલ મહેમાન ગતિ આવું છું બરાબર તો ગાઈસ એમના માટે છે ને આજે દાળબાટીનો પ્રોગ્રામ રાખેલો છે આપણે શું કહેવું સર પણ દાળબાટી બનાવીને તો ગાઈસ શુભ શરૂઆત થઈ ગઈ છે આ બધું પટુ દાળ મૂક્યો છે દાળ મૂકી દીધી ને આપણે પેલા નીલા હતો ને એટલે ઘેર બનાવવાના સિંગના ગોળા એટલે પેલી છે અરે શેકવાની મગફળી એમાંથી દોણા કાઢી દેવાના તો ગાઈસ ચલો આજ તો દાળ બાટી બને છે અમારા ઘેર તો બહુ મજા આવવાની છે અને મહેમાન આવું છે ઘણા દિવસ છે કારણ કે અમે રોજ મહેમાન ગતિ બીજા ઘેર જઈએ એટલે અમારા ઘેર કોઈ મહેમાન તો આવે ઘણા દિવસ અમારા મામા અને મામી બી આવે છે ચલો વેટ કરજો અને આજના બ્લોગમાં જે પણ થશે બધું જ તમને બ્લોગમાં જોવા મળી જશે કન્ટિન્યુ આપણે બ્લોગમાં બનાવી લેજો આપણી ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ગાઈસ જો કારીગર તો બેસી ગયા છે આવડો બાટો આવડો તળી કાઢી ના તારા અમે ટુકડા કઈ બેસી જવાનું મોમો ને શાણ આવશે ત્યાં મોટો મોટો પાટો આ બાટો જો આ બધું ધોણા ફલ આવું છે પછી જો ટોમેટો કોથમીર મરચો લસણ અને વરિયાળી બધું જ આવી ગયું છે સામાન જો દાળ તે એકદમ ખરી જઈ જો હા ગાઈ જો આ બધું દાળ તૈયાર થઈ બાટો બાફા મેળ દો પછી કટિંગ કરી દેવાનું પછી લાડવા પા જણા થઈ જાય લાડવાના ટુકડા થઈ જાય કલર દેખાય આવ્યો છે ને જો કલર ગાઈસ આમ ખસશે એટલે હમણાં રેડી ગાઈસ જો અમાર ડુંગળી કપાઈ સાથ તો દેખાય છે ને ડુંગળી આવો બધો આઈડિયા આહા ડુંગળી કી આય તમ વચોતે ને આવજી જબર ઓવરાવતી હતી આમ તો નહીં કેટલી કાપી હતી ખાસી કાપી ને મસ્ત કાપી છે ગોળ ગોળ પાછી ઉડવી ના જો હેલ્મેટ ચોટ લાયા છો તે આઈડિયા સારો કર્યો મમ્મી આવ જો ગાઈસ મમ્મા આયા છે બાજુ હા મમ્મા કેટલા વાગે 12 વાગે અરે આતે હું તાણી આ નાટુ પણ ભૂખ લાગી
ચલો ગાઈસ મને આવી ગયા છે 12 વાગે છે. ચલો જઈએ ગયા જમવાનું કરીએ ફટાફટ. મમ લાયા હું. હા એ જો ગાઈસ મહેમાન તો આવી ગયા અમારા મમ્માને. તો આ બાજુ ફટાફટ ચા બનાવી દો. ખાવાનું મોડું થાય નહીં. હા હા ગરમ ગરમ જો આ બાજુ તો ભટું બાટો કાઢે છે મોટા મોટા લાડવા. આ એ લાડવા મારા ગાય છે ને જીપ છે ને હવાની ચાલુ થઈ ગયું છે ને એક જ જગ્યાએ બસ બાટો એટલે બાટો પણ લાડવા અલે લાડવા પછી કટિંગ કરીને શું કેવું એટલા 10 હતા 10 નંગ 10 જેવા હતા. આ પપ્પીને કને છોડ્યો સમ છોડ્યો છે તેને જોયા છે તો બગાડા નહીં. જો ગાય પપ્પીને તો છૂટા કર્યા છે. ગૌતમ જોજો બોધી કાઢ્યો હોય તો પછી તું બગાડશે જોજો. આવો છે 4 ને 9 થયા. 4 ને 4 8 9 તમે કાપી દો હું કળે મૂકી અને હું કટિંગ કરી દઉં. કઈ જો ગુડ્ડુ મમ ખાય છે. ગુડ્ડુ મમ ખાય છે બીટુ. મમ્મા લાયા ગુડ્ડુ મમ્મા મમ લાયા. થોડા ઠંડા થવા દે પછી હું કાપું તો બળે. હા જો આ તો ખરા તડકા બે ગયા છે કારીગર. ગૌતમ બાટલ લઈને આવી ગયા છે. જો ગાઈસ બાટલ ટુકડા કરી દીધા. જો ગાઈસ ખરો બપોર જો ખાલી ખરો બપોર. આ સુરત દાદા માથા આવી ગયા છે ને કમ્પ્લીટ. ગુડ્ડુ તારે ખાવાનું બેટા ના પાડે લે ગુડ્ડુ તો. આ બદ લઈ લે એક પાડશે. તો જોવામાં લચ્છી તૈયાર થાય છે. દાળ બાટી અને લચ્છી. દાળ બાટી લચ્છી એટલે છાશ એટલે આ બસ છાશ જુઓ છાશ તૈયાર થાય. શું કેવું સર રાઈટ. જો મસ્ત આરામ કરી જમી તો મસ્ત આરામ કરી ઉઠી છે. આ બાજુ મને ગુડ્ડુ ઊંઘી છે. મમ્મીએ ચા પીધો. ગાય ચા બની જાય લાવ પી નાખીએ આપણે ચા. ગાય ચાલો મસ્ત એકદમ રેડી થઈ જશે અને જવાની છે વડનગર. થોડું કામ છે એટલા માટે ફટાફટ ચા પી લઈએ. મમ્મીને ઘરે છે લાવો તને હેડો પેક મારી દઈએ. મમ્મા હે ને મમ્મી રહું નહીં જોઈશું ગયા. હારું મમ્મા આવજો. હારું આવજો. હા હારું આવજો. ફાઇનલી મામાને તો જતા રહેશે અને હવે જવું છે આપણે વડનગર. થોડું કામ છે તો પહેલાં વડનગર જઈએ. વડનગરનું કામ પતાવીને પછી ફટાફટ લેટ્સ ગો પતા ઘેર આવીએ. ચલો તો હાલ પહેલાં વડનગર જઈએ. ફાઇનલી આપણે વડનગર જઈને થોડું કામ હતું પતાવીને ઘેર આવીએ છીએ. અને આ બાજુ જો બધી સાફ સફાઈ કરે ચાલે છે. અને ગાય જો જાંબુને આવી ગયો છે સિઝનનો જો બધો પાકી ગયો છે. જુઓ ગૌતમ શું કરે છે? ઓહ જો ગાય તમે બતાવું ઝૂમ કરીને જો બધો પાકી ગયો છે સિઝનનો. ના હું પાકી ગયો રે તો આમ ના થાય. ગાઈસ ફાઇનલી આ બધું જોવા સરપંચ શરબત કાઢે છે. લીંબુનો શરબત ના સરપંચ શરીર માટે બહુ મસ્ત કહેવાય એટલા માટે ગુડ્ડુ લઈને હેડી છે લોટો ભરીને. જો ગાય લીંબુનું શરબત કાઢે છે. આ બાદ સરપંચ શરબત વાલા આ ગયા લીંબુ શરબત. તો ગાય જો લીંબુ શરબત તો જબરજસ્ત બને કાઢે છે. અજમા રાઈસ વાલા ગૌતમ કારીગર થઈ ગયો. જો ગાઈઝ આખા આખા ગ્લાસ ભરીને તો આપણે શરબત પીવાના. જો ગાઈઝ ખાલી
મજા આવી ગુડ્ડુ ને આલજો કઈ જો ટમાટર લઈને રે લે ઇધર લે ખાઓ એ મસ્ત બનાવ્યો જીરા રાઈસ હો સાર લેતા લેતા હું એનર્જી ઘટી જતી એનર્જી કર બની રહે એટલા માટે ઠોકી નાખો તા તો ગાઈ જો આ બસ તો 7:30 વાગી ગયા છે સુરત દાદા આત્મી ગયા સરપંચ બોલો બોલો આપ તો લેટ હળગાવ્યું આ બેટું ખાય છે બેટું ખાય છે મમ હે ગાઈ જો ગલ શકરી ખોડની આવ ગુડ્ડુ ખાય અને ગાઈ જો આ બાજુ સરપંચ શું કરે એટલે સરપંચ ગપટું ગપટું કારેંગરાની સબ્જી બનાવવા જતો ના જો ગાઈસ કારેંગરાની સબ્જી બનાવવા જતો શું કેવું કારેંગરાની ચોળી બરોબર મસ્ત જમવાનું બની ગયું છે તો જો આ બાજુ કારેંગરાની અને ચોળીની સબ્જી બની ગઈ છે પછી આ બાજુ જો મરચું છે ગૌતમભાઈ તો ચટણી હારી પાવો ના કહો પછી દૂધ બરોબર ગાઈસ તો સરપંચ આવી ગયા બધા જ આવી ગયા છે ગુડ્ડી આમાં આવે છે કટુ આવી ગઈ છે ચલો ગાઈસ તો પહેલાં મસ્ત જમી લઈએ સાંજે બહુ મન ચલો પહેલાં જમી લઈએ ફાઇનલી છે ને આજે 9:30 વાગી ગયા અને ફાઇનલી જમીન આપણે આવી ગયા છે ધાબા ઉપર અને ગાઈસ અત્યારે તો પવન આવે છે અને લગભગ 7:30 પછી તો ગાઈસ છે ને 8:30 9 વાગ્યા સુધી તો બિલકુલ પવન હતો નહીં પણ હવે પવન આવી ગયો છે અને આપણે આવી ગયા ધાબા પર તો રાહત થઈ ગઈ છે અને જો આ બાજુ પટ્ટો આવી ગયો છે પાણી પીવા છે જો જુગાડ કર્યો પાણી ગરમ ના થાય ફ્રીજનું છે પણ આ તો ગરમ ના થાય ગાઈ જો આ બાદ તો ગુડ્ડી ઊંઘી ગઈ છે પવન ફૂલ આવી રહ્યો જો આ બાદ 4 ની વાલો છે ચંપર પવન નહીં આવતો પાણી મસ્ત ઠંડુ છે એવું ગાઈસ છે ને આજે આમાં બહુ ટાઈમ થઈ ગયો છે ચલો આજ તો મહેમાન આવ્યા પછી આપણો પાછા બધા કર્યા અને કરીને પછી આજનો દિવસ આપણો પતી ગયો હવે છે ને આપણો વિડીયો ક્લોઝ કરવાનો ટાઈમ થઈ ગયો છે ચલો પટું ગુડ નાઇટ કહી નાખીએ પટું ગુડ નાઇટ જય માતાજી બરોબર ઠંડુ લાગે ના ઠંડુ લાગે છે ને હાલ નહીં ના ને બી આ તો ગાઈસ ચલો ફાઇનલી આજનો બ્લોગ તમને ગમ્યો છે ને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી આપ કાલ નવા બ્લોગમાં બધાની જય માતાજી એન્ડ ટેક કેર એન્ડ ગુડ નાઇટ